બરાબર. આ મધ્યનું 17મું વચનામૃત છે. પ્રશ્ન શું છે? ભગવાનના સ્વરૂપને વિશે કેટલાક ભક્તો જે છે એને 24 તત્વે સહિત સમજે છે, માયાના 24 તત્વે સહિત, અને કેટલાક એને ભગવાનના સ્વરૂપને માયાના 24 તત્વે રહિત સમજે છે. તો કોની સમજણ ઠીક છે ને કોની સમજણ ઠીક નથી, આ પ્રશ્ન છે. તો ભાઈ માયાના 24 તત્વો શું છે પહેલાં એ તો તમને ખબર હોવી જોઈએ ને, પછી તો ભગવાનના સ્વરૂપની વાત કરશું ને. બરાબર. તો પહેલાં માયાના સ્વરૂપને ઓળખીએ. પહેલાં માયાના 24 તત્વોને. તો સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, આ 3 શરીર જે છે તે માયાના 24 તત્વો આમાં આવે. બરાબર. એટલે 24 તત્વો જે છે એનું વર્ગીકરણ આ પ્રમાણે કરેલું છે. પહેલું સ્થૂળ શરીર, પછી સૂક્ષ્મ શરીર અને પછી કારણ શરીર. એમાં સ્થૂળ શરીર જે છે તે શું છે? સ્થૂળનો અર્થ શું થાય? જે બહાર દેખાય તે તમને બધું સ્થૂળ કહેવાય. સમજો, સ્થૂળ એટલે કેવું દેખાય એવું મોટું હોય તે બધું સ્થૂળ, એમ આ બધું સ્થૂળ છે. આ દેખાય તે તમને આ બધું સ્થૂળ છે. બરાબર. હવે સ્થૂળનો અર્થ શું થાય? સ્થૂળ એટલે આમ આપણી તમે સાયન્સની ભાષામાં કહેવું તો ફિઝિક્સ. જે બહાર ફિઝિક્સ દેખાય તે બધું સ્થૂળ શરીરમાં આવે. સમજો, સ્થૂળ શરીર એટલે શું? તો સ્થૂળ શરીર કયા 5 તત્વોનું બનેલું છે? તો પહેલું પૃથ્વી. આ આપણા શરીરમાં જેટલા હાડકાં છે ને એ બધો પૃથ્વીનો ભાગ છે. નક્કર ભાગ જે કહીએ આપણે એ પૃથ્વીનો ભાગ છે, જેનાથી આપણા આખા શરીરનું સ્ટ્રક્ચર જે છે તે આખું બનેલું છે. એના દ્વારા બંધારણ જે કહીએ ને તે એ મૂળ જે છે તે પૃથ્વીનો ભાગ છે, સ્ટ્રક્ચર. પછી એની અંદર જળ રહેલું છે, પછી તેજ રહેલું છે, વાયુ રહ્યો છે અને આકાશ રહ્યો છે. આ બધું આપણે હમણાં જ સમજાવેલું અઠવાડિયા પહેલાં જ. જળ એટલે આપણે ત્યાં લોહી જે છે શરીરમાં તે, લોહીની અંદર પ્લાઝમા રહેલું છે, બ્લડ સેલ્સ રહેલા છે, વોટર રહેલું છે આખા શરીરની અંદર. લગભગ તમને કહું તો રોજ આપણે 5 થી 6 લીટર પાણી પીવું જોઈએ એક નોર્મલ માણસે, કારણ કે આપણા શરીરનો ભાગ જે છે તે પાણીથી ચાલે છે. પૃથ્વી જે છે એની ઉપર બી 79% પાણી રહેલું છે. સમજો, એટલે આમ આખી દુનિયા જે છે તે પાણી ઉપર છે. અને શાસ્ત્રો શું કહે છે? આખું બ્રહ્માંડ જે છે તે કેની અંદર છે? તો ગર્ભોદક જળની અંદર રહેલું છે. એટલે જળ જે છે એનું બ્રહ્માંડના એક્ઝિસ્ટન્સ જે છે એની અંદર સૌથી વિશેષ પ્રમાણ છે. એટલે આપણા શરીરની અંદર પણ જળ જે છે એનો બહુ મોટો રોલ છે. પાણી શરીરમાં જેવું ખૂટે, દાખલા તરીકે કોઈને કોલેરા થઈ જાય, ઝાડા ઉલટી થઈ જાય એટલે પાણી ખૂટે, ડૉક્ટર એને શું કહે? ડિહાઇડ્રેશન થઈ ગયું. એટલે ડિહાઇડ્રેશન થાય એટલે તમને તરત જ સોડિયમ છે, પોટેશિયમ છે, બરાબર, એ બધાની શરીરને વિશે ઉણપ થાય એટલે તમને બાટલા ચડાવે ઇમરજન્સીમાં. અને ઘરે હોવ ને ઝાડા થયા હોય, ઉલટી થાય એટલે ડૉક્ટર તમને પેલું ORSનો ગોલ લેવાનો કહે કે ભાઈ ORS લઈ લો, કાં ખાંડ અને મીઠાવાળું પાણી મેક્સિમમ પીવો. અને એ પાણી તમે જે પીવો એના દ્વારા તમે પાછા ધીરે ધીરે રિકવરી તમને આવે. બાકી જો શરીરમાંથી પાણી નીકળી ગયું તો એક સમય એવો હતો ભારતમાં કે સૌથી વધારે છોકરા, જે નાના છોકરા કહેવાય ને, એ કોલેરાથી મરતા હતા. એનું મેઇન કારણ આ હતું કે ડિહાઇડ્રેશન થઈ જાય એટલે બોડીમાંથી પાણી ચાલ્યું જાય, છોકરા મરી જતા હતા. એટલે પાણીનો બહુ મોટો રોલ છે આપણા શરીરની અંદર. બરાબર. એટલે રોજ તંદુરસ્ત માણસે 4 થી 5 લીટર જેટલું પાણી પીવું જોઈએ. કારણ કે પાણી જે છે તે આખા શરીરના જેટલા પણ આપણા લોહી જે છે તે, અને શરીરમાં જ્યાં જ્યાં બ્લોકેજ હોય એ પાણી દ્વારા એ બ્લોકેજ આપણા રોજે રોજ નીકળતા જતા હોય. જે આપણા યુરિન દ્વારા, વેસ્ટ મટીરિયલ દ્વારા બહાર નીકળે. એટલે જે પાણી ન પીએ એને સ્ટૂલ પાસ થવામાં પણ, એટલે ઝાડો થવામાં પણ તકલીફ થાય, એને ગેસ થઈ જાય, એનું બ્લડ સર્ક્યુલેશન છે તે એટલું ફાસ્ટ નહીં થાય, અને ભવિષ્યમાં એને પ્રેશરની બીમારી 100% આવે ને આવે. એટલે જેને સુગર હોય અને જેને પ્રેશર હોય એને મેક્સિમમ પાણી પીવાનું, અને જેને નથી લાવવું એને પણ પાણી પીવાનું. એટલે રોજ સવારે 2 ગ્લાસ પહેલાં છે ને ગરમ પાણી પી જવાનું, એવું કહે છે સાયન્સ. કેમ કે તમને જ્યારે પ્રેશર વધે, સમજો, ત્યારે હવે તો ડૉક્ટરો પણ કહેતા થઈ ગયા કે તમે પ્રેશર જેનું પણ વધેલું હોય અને એ 3-4 ગ્લાસ 5 ગ્લાસ પાણી પી લે અને પછી યુરિન એનું પાસ થઈ જાય એટલે લિટરલી એનું પ્રેશર જે હોય તો 180, 90, 200 થતું હોય ને સીધું ધીરે ધીરે 140-50 પર આવી જાય. સમજો, તમે ઘરમાં બેઠા બેઠા તમારું પ્રેશર નિયંત્રણ કરી શકો છો. ઘણી અમી યોગની એવી કસરત છે. આ 2 આંગળીઓ કાનની અંદર ગોળ ગોળ ફેરવવાની, 5 મિનિટ ફેરવો તમારું પ્રેશર ડાઉન થઈ જશે તરત જ. પાણી સૌથી બેસ્ટ થેરાપી છે એના માટે. પાણી પીવો, જેમ બને તેમ વધારે પાણી પીવો એટલે તમારું હાર્ટ જે છે
એમાં જે 4 વેઇન દ્વારા જે હાર્ટને લોહી મળે છે, એ પાણી તમે જેટલું પીશો એટલું ફટાફટ એને બ્લડ મળશે. આપણે ગુજરાતીમાં કહીએ ને લોહી ગંધાઈ ગયું છે, તો એ લોહી ગંધાઈ ન જશે, પાણી પીતા રહેવું. બરાબર? એટલે એ પૃથ્વી પછી જળ છે. એના પછી તેજ છે. તેજ એટલે શું છે? જઠરાગ્નિ. એ જઠરાગ્નિ તમે જે ખોરાક લો એ પચે છે, એના દ્વારા એ ખોરાક જે પાચન થાય છે આપણા શરીરનો, એના દ્વારા આપણા શરીર પર આ જે ઓજસ જે દેખાય છે ને, તેજ જે દેખાય છે, એને કારણે દેખાય છે. તમે જોજો માણસ મરી જાય પછી ધીરે ધીરે કાળો પડવા માંડે, એનું ઓજસ જે છે તે ચાલ્યું હશે, તેજ એનું ચાલ્યું હશે. અને બહુ મોટા પુરુષ હોય ને, જેને બ્રહ્મ રંધ્રમાંથી જીવ ગયો હોય, એ મૃત થાય પછી પણ એનું શરીર જે છે તે એમનું એમ રહેશે, એનું ઓજસ ન જશે. એવા હરિભગત પણ હોય છે ઘણા. બરાબર? પછી આવે વાયુ, પ્રાણવાયુ જેને કહ્યા ને, પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન. ઘરમાં સત્યનારાયણની કથા કરાવો ને ત્યારે પેલા ભગવાનને જમાડવાનો હોય ત્યારે ભૂદેવ તમને કહેશે ઓમ પ્રાણાય નમઃ, ઓમ અપાનાય નમઃ, એમ કરીને ઠાકોરજીને તમને થાળ જમાડવાનું કહેશે. એ શું છે? આપણા શરીરમાં રહેલો પ્રાણવાયુ છે, જે 10 જગ્યા પર રહેલો છે, અને 10 જગ્યા પરથી એ નીકળે છે, એટલે એના અલગ અલગ નામ છે. પણ મૂળ એ 5 જગ્યા છે, અને પછી 5માંથી કન્વર્ટ થઈને 10 જગ્યા કહી છે, પણ એ છે મૂળ એક જ પ્રાણવાયુ. સમજો? એટલે એને સ્થૂળ શરીરની અંદર વાયુ કયો. બરાબર? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને છેલ્લો આકાશ. હવે આ બધું જે કંઈ રહેલું છે તે આકાશ નામનો જે ખુલ્લો ભાગ જે આ શરીરને વિશે છે, જેની અંદર જળ રહેલું છે, જેની અંદર આપણે અહીંયા ડાયાફ્રામ કહેવાય. આ ડાયાફ્રામની અંદર જે છે તે આપણા શરીરના બધા ઓર્ગન અંદર રહેલા છે. નાનું આંતરડું, મોટું આંતરડું, ગોલ બ્લેડર, સ્પ્લીન, આ બધું જે છે તે અંદર રહેલું છે. બરાબર? હવે એ રહેવા માટે જે જગ્યા જે છે તે આકાશ જે છે તે પૂરી પાડે. આકાશ એટલે ખુલ્લો ભાગ, ત્યાં બધું પ્લેસ થઈ શકે. દાખલા તરીકે આપણે કોઈ મકાન બાંધવું હોય તો મકાન માટે ખુલ્લી જગ્યા જોઈએ ને, અને એ જગ્યા પ્લોટ હોય, એની ઉપર આપણે આ મકાન બનાવીએ, તેમાં આપણો પ્લોટ છે, એની અંદર આ બધા ઓર્ગન્સ જે છે તે બધા ઇન્ટેક્ટ રહે, એટલે એ આકાશ છે. આ થયું આપણું સ્થૂળ શરીર, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. પછી આવે સૂક્ષ્મ ઇન્દ્રિયો. હવે સૂક્ષ્મ ઇન્દ્રિયો કેવી છે? એનું નામ જ સૂક્ષ્મ છે. એટલે સૂક્ષ્મ ઇન્દ્રિય શું છે? જે સૂક્ષ્મ છે, એટલે જે આપણે પહેલાં નરી આંખે દેખાતી નથી તે સૂક્ષ્મ કહેવાય. માઇક્રોસ્કોપનો આપણે ઉપયોગ કરતા જે સાયન્સના સ્ટુડન્ટો એને ખબર હોય. બરાબર? હવે તો મેક્રો પણ આવે છે, મેક્રોસ્કોપ. એટલે જે નાની વસ્તુઓ છે, જે નરી આંખે ન દેખાય, એને આપણે સૂક્ષ્મ વસ્તુઓ કહીએ. સૂક્ષ્મ જીવજંતુઓ આદિ, બેક્ટેરિયા આદિ જે કહ્યું હોય, તો એને જોવા માટે માઇક્રોસ્કોપની જરૂર પડે. તો આપણા શરીરમાં એ પ્રમાણે સૂક્ષ્મ ઇન્દ્રિયો રહેલી છે. તો આપણા શરીરને ટકાવવા માટે, મનુષ્યને કે બીજા પશુ પક્ષીને ટકવા માટે સૌથી વધારે કોની જરૂર છે? તો જ્ઞાનની જરૂર છે. જ્ઞાન વગર જીવી નહીં શકતા આપણે. બધાને જ્ઞાનની જરૂર છે. દાખલા તરીકે પશુ પક્ષી હોય તો એને ખાવા પીવા માટે ક્યાંથી શું મળી રહેશે? તો જે એના બાપા હોય કે બા હોય, તે નાના હોય ત્યારથી જ જે નોન વેજીટેરિયન પ્રાણી છે એને શિકાર કરતા શીખવાડી દે, અને પેલા જે બીજા વેજીટેરિયન પ્રાણી છે એને ચણતા શીખવાડી દે કે ક્યાં એને ઘાસ ફૂસ મળી જશે, પાણી મળી જશે. એ બધું એના બચ્ચાઓને બતાવી દે પહેલેથી. હવે એ શું છે? એ ઇન્ફોર્મેશન છે, માહિતી છે. અને એ જ્ઞાન ક્યારે થાય? જ્યારે એને એના જ્ઞાનનો પૂરેપૂરો નિશ્ચય રહી જાય. એટલે એને પાણીની તરસ લાગે તો એ પાણી બોલે નહીં, પણ સીધું જ્યાં કૂવો હોય કે જ્યાં સરોવર હોય ત્યાં જઈને એ પાણી પીવા માંડશે. સમજો? અને એલર્ટ રહીને પાણી પીશે. એને ખબર પડશે કે અહીંયા કોઈ મને ખાઈ ન જાય, એટલે પેલું પક્ષી હોય કે પશુ જે કંઈ હશે એ એલર્ટ રહીને પ્રાણી એ કરશે. તો પણ એ બીજા કોઈનો ખોરાક હશે જ, એટલે બીજો એનાથી વધારે એલર્ટ રહીને એને ઝપટ મારીને લઈ લેશે. બરાબર? હવે આ કામ શું છે? જ્ઞાન ઇન્દ્રિયોનું કામ છે. કેમ? જીવન જીવવા માટે. એટલે અંગ્રેજીમાં કહે કે ફોર એની લિવિંગ ઓર્ગેનિઝમ સર્વાઈવલ ઇઝ વેરી ડિફિકલ્ટ. અત્યારે આપણા માટે પણ શું છે? જીવવું જ અઘરું છે ને. બરાબર? શેર બજારમાં જે જતા હતા એને ઝાટકો આપી દીધો કાલે બહુ જોરદાર. ભાઈ લેવું કે વેચો, બંનેમાં ભાઈ બ્રાહ્મણ ભૂખો નહીં મરે. વર મરે કે કન્યા મરે, બ્રાહ્મણ ભૂખો નહીં મરે. ગવર્મેન્ટ કહે કે અમે તમને બહુ કમાઈ આપ્યું શેર બજારની અંદર, હવે તમે અમને ટેક્સના રૂપે બંનેમાં આપો. લેવ કે વેચો. બરાબર? શરૂઆત થઈ ગઈ, આપણે કહેલું ને. ચાલો, હજુ તો પાર્ટી શરૂ થઈ છે, અભી તો પાર્ટી શરૂ હુઈ છે. બરાબર? એક વસ્તુ યાદ રાખજો,
વારંવાર કહીએ છીએ, પાછા કહીએ છીએ, જેના ગીત બધા જ ગાતા હોય, જે ગીત બહુ હિત હોય એટલે સમજવાનું હવે આ ગીત પડવાનું છે, સમજી જજો ઈશારામાં. ચાલો આગળ જઈએ. જ્ઞાનેન્દ્રિયો, જ્ઞાનની બહુ જરૂર છે. તો જ્ઞાનેન્દ્રિયોને કેમ પહેલું કહ્યું સૂક્ષ્મ ઇન્દ્રિયોમાં, કર્મેન્દ્રિયોને કેમ નહીં? કર્મ કરવા માટે પહેલાં જ્ઞાનની જરૂર છે. અને જે વ્યક્તિ પહેલો કર્મેન્દ્રિયનો ઉપયોગ કરે છે એ ગગો છે. જે પશુ પક્ષી પ્રાણી તમે જોજો કર્મેન્દ્રિયનો ઉપયોગ ડાયરેક્ટ કરે છે તે બધા મજૂર હશે. અને તમે તમારા જીવનમાં પણ જોજો જે કર્મેન્દ્રિયનો ઉપયોગ કરતા હશે એ બધા મજૂર હશે, લેબર ક્લાસ હશે. અને જે જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરતા હશે એ બધા શેઠ હશે. કાંઈ કોઈ પ્રોફેશનમાં હશે, આપણે કહીએ ને વકીલ હશે, ડૉક્ટર હશે, કારણ કે એ બધા જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરે છે. આ લારીવાળા છે, સફરજન વેચવાવાળા છે, વજન ખેંચવાવાળા છે, બધા કર્મેન્દ્રિયનો ઉપયોગ કરે છે. કેમ? કારણ કે એણે જ્ઞાનેન્દ્રિયોનો ઉપયોગ પોતાનો કરવો નથી એટલે એ કર્મેન્દ્રિયનો ઉપયોગ ડાયરેક્ટ કરે છે. પણ જે જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરીને કર્મેન્દ્રિયનો ઉપયોગ કરે છે એ સફળ વધારે થાય છે, એને મહેનત ઓછી કરવી પડે છે. પણ એના માટે તમારા સુકૃત જોઈએ. આઈડિયા આવી ગયો? સમજો. સોનાના ઘરેણા વેચનાર કલા મંદિરવાળો કરોડોપતિ છે મિલનભાઈ, મને ઓળખતો હતો પહેલાં, વન્સ અપોન એ ટાઈમ. અને એ જે કારીગરો પાસે બનાવતો હશે એ બધાને મજૂરી આપતો હશે. સમજ્યા હું કહેવા માગું જ તે? એટલે સ્કિલ, આવડત કોઈ બીજાની છે, એ ખાલી દુકાન ખોલ્લે બેઠો છે, એણે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને એ કમાય છે. અને જેની આવડત છે એ બધા કરતાં એ સૌથી વધારે કમાય છે. એના માણસને તમે કોઈને નહીં ઓળખતા, પણ એ અહીંયા આવીને બેસી જાય, એ કહે કે હું કલા મંદિરનો શેઠ મિલનભાઈ, એટલે તમે કહો હા જાણું છું કલા મંદિરને. કેમ? તમે કલા મંદિરમાં કોઈ દિવસ નહીં ગયા, પણ તમે કેમ એને જાણો છો એમ કહેશો? એને એની જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરેલો છે એટલે. સમજી ગયા? એટલે હું તમને વારંવાર કહું છું, કર્મેન્દ્રિયનો ઉપયોગ પછી જ કરજો, પહેલાં જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ કરજો. અને ઘણી વખત એવું થશે કે તમે જો જ્ઞાનેન્દ્રિયનો પૂરેપૂરો ઉપયોગ કરશો ને તો કદાચ કોઈ જગ્યા પર કર્મેન્દ્રિયનો ઉપયોગ કરવાનો જ નહીં આવશે. એન્ટરપ્રિનર શું કરે? બધા જેટલા મોટા મોટા બિઝનેસમેન છે, એન્ટરપ્રિનર છે, તે શું કરે? એ કંઈ બીજું નહીં કરતા, જ્ઞાનેન્દ્રિયનો પૂરેપૂરો ઉપયોગ કરે. કર્મેન્દ્રિયનો ઉપયોગ પોતે નહીં કરી શકતા, કારણ કે એને નેટવર્કથી વાસ્ટ ડિસ્ટ્રીબ્યુશન, વાઇલ્ડ ડિસ્ટ્રીબ્યુશન કરવું હોય ઓલ ઓવર વર્લ્ડમાં, તો કર્મેન્દ્રિયથી કામ કરે એવા માણસોએ રોકે. પણ ઉપયોગ કેનો કરે? પોતાની જ્ઞાનેન્દ્રિયોનો. અને બીજા જે જ્ઞાનેન્દ્રિયનો ઉપયોગ સારી રીતે કરતા હોય એને હાયર કરી લે. આ ભગવાને બહુ ખતરનાક બનાવેલું છે, તમારા કોમ્પ્યુટર જેવું જ છે. બહારનું બોડી હોય એને શું કહેવું તમે? હાર્ડવેર. અને અંદરનું હોય એને શું કહેવું? સોફ્ટવેર. સમજો, સોફ્ટવેર જે છે કોગ્નિશન્સ ફંક્શન, એટલે સોફ્ટવેર જે છે તે જ્ઞાનેન્દ્રિય છે, અને બહાર જે છે તે ટાકટીક થાય છે, કર્મેન્દ્રિયનો ઉપયોગ કરીને એ ચલાવવાનું છે. જરૂર બંનેની છે, પણ જ્ઞાનેન્દ્રિયની જરૂર વધારે છે. કેમ? કોગ્નિશન્સ ફંક્શન, એનાથી મગજનું કામ થાય છે. તમે જે ક્રિયા કરો છો એ ક્રિયા કરવા માટે પ્રેરણારૂપ જે છે તે તમારી જ્ઞાનેન્દ્રિય છે. હવે ભગવાને એ જ્ઞાનેન્દ્રિયો કેટલી બનાવેલી છે? 5. એમાં પહેલી જ્ઞાનેન્દ્રિય કોને કહી? બધામાં લોજિક છે, એટલે હું અહીંયા આ લઈને બેઠો આજે આટલા વખત પછી. આપણી આખી દુનિયામાં કોઈ વસ્તુમાં લોજિક છે નહીં એવું બને જ નહીં. પહેલી જ્ઞાનેન્દ્રિય કઈ છે? શ્રોત્ર છે. કેમ પહેલી શ્રોત્ર કઈ ખબર છે તમને? બોલો ચંપકભાઈ, બોલો. હા, તો સાંભળવાનું કામ કરે છે તો બધાને જ ખબર છે શ્રોત્ર એટલે. પણ એ કેમ એને પહેલી જ્ઞાનેન્દ્રિય કઈ? બોલો. એકદમ બરાબર. તમે કોઈ પણ જ્ઞાનની શરૂઆત ઇન્ફોર્મેશનથી થાય, માહિતી. તો તમારે કોઈ પણ માહિતી લેવી હોય તો પહેલાં કોનો ઉપયોગ કરવો પડે? જ્ઞાન. પૃથુ મહારાજે શું માંગેલું? કેટલા કાન માંગેલા ભગવાનની કથા વાર્તા કીર્તન સાંભળવા માટે? 10,000 કાનની કેપેસિટી માંગેલી. એટલે કંઈ 5,000 આ બાજુ ને 5,000 આ બાજુ કાન હતા એવું નહીં હતું. એટલું સામર્થ્ય માંગેલું. કેમ? ભગવાનની કથા વાર્તા સાંભળવામાં એમને એટલો આનંદ આવતો હતો. એમ હોશિયાર માણસો શું કહે છે કે જે પોતાના આંખ અને કાનને બરાબર રાખે છે ને એનું બધું બરાબર રહે. ઓબ્ઝર્વેશન.
હવે અહીંયા કાનનો પહેલાં શ્રોત્ર ઇન્દ્રિયોને કેમ કહ્યું છે ખબર જ તમને? શ્રોત્ર દ્વારા તમે દુનિયામાં જે કોઈ માણસો તમારા પહેલાં તો ગુરુજન દ્વારા જ્ઞાન આપવામાં આવતું હતું, પરંપરાગત જ્ઞાન, તો એને તમારે પહેલાં ગ્રહણ કોના દ્વારા કરવાનું હતું? કાન દ્વારા કરવાનું હતું. એટલે પહેલી શ્રોત્ર ઇન્દ્રિય આવે. અત્યારે પણ તમે જોજો, જે માણસ સૌથી વધારે સાંભળવાનો ઉપયોગ કરે અને એના કરતાં 5 કે 10 કે 20% જ બોલવાનો ઉપયોગ કરતો હશે, એ સફળ હશે, એ મોટો માણસ હશે. યસ, નો, ઓકે, ગુડ, થેન્ક યુ, વાત પૂરી થઈ ગઈ. સમજી ગયા? એટલે એણે સાંભળવાનો ઉપયોગ સૌથી મેક્સિમમ કર્યો. રિપ્લાયમાં શું શું જવાબ આપ્યા? યસ, નો, ઓકે, થેન્ક યુ, વેરી ગુડ, પૂરું થઈ ગયું. જાઓ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સમજી ગયા? એટલે કાનનો ઉપયોગ મેક્સિમમ કરો એમ કહે છે. અંગ્રેજીમાં કહેવત છે, બી અ વેરી ગુડ લિસનર. જે વ્યક્તિ સારો શ્રોતા છે એ જ ભવિષ્યનો સારો વક્તા છે. એટલે જેને તમારામાંથી કોઈને વક્તા બનવાની ઈચ્છા હોય એણે પહેલાં સારા શ્રોતા બનવાની જરૂર છે. મોદી સાહેબને 2019માં ઇલેક્શન પહેલાં નાના છોકરાઓમાંથી એક છોકરાએ આ પ્રશ્ન પૂછેલો કે તમે સારા વક્તા કેવી રીતે છો? એમણે કહેલું કે સારા વક્તા બનવા માટેનું પહેલું લક્ષણ છે સારા શ્રોતા બનવું પડે. એટલે પહેલાં સારા શ્રોતા બનો. સારા શ્રોતા બનવાથી શું થશે કે તમે જેટલા પણ શ્રોતાઓ જે છે, એટલે વક્તાઓ જે કોઈ છે, એ વક્તાઓ જે કંઈ કહેશે એને સારી રીતે ગ્રાસ્પ કરશો, ગ્રહણ કરશો, એટલે તમે ધીરે 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 તમારી પાસે શબ્દ ભંડોળ અને તમારા વિષયો જે છે તે બધા અલગ અલગ વિષયનું તમને ધીરે 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 પહેલાં ઇન્ફોર્મેશન મળશે અને પછી એ નોલેજમાં કન્વર્ટ થશે અને પછી એક સમય એવો આવશે કે તમે ઘણા બધા વિષયો ઉપર એકસાથે વાત કરી શકશો. સમજો? એવા ઘણા માણસો અમે અમારા જીવનમાં જોયા છે કે તમે એને કોઈ પણ વિષય આપો, એ ઘણા બધા વિષયો ઉપર કલાક 2-2 કલાક તમારી જોડે બહુ પોઝિટિવ વાત કરી શકતા હોય. કેમ? એ લોકો પાસે બધી માહિતી એ લોકો રોજબરોજ લેતા હોય, બહુ સારા એ લોકો શ્રોતા હોય, પણ લવારા નહીં કરે, વગર પૂછીએ ના બોલે. પણ કોઈક કંઈ પૂછે કે કોઈકને કંઈ જાણવું હોય તો કદાચ એ કહે પ્રેમથી. એટલે પહેલી ઇન્દ્રિય કઈ છે? શ્રોત્ર. શ્રોત્ર પછી બીજી ઇન્દ્રિય કઈ છે? ત્વક. ત્વક એટલે શું? ચામડી. બરાબર? સ્પર્શ જે કહીએ ને આપણે, તે એના દ્વારા શું થાય છે? સ્પર્શ થાય છે. સમજો? હવે તમે જોજો, જે વ્યક્તિ ડેફ એન્ડ ડમ્બ હશે ને એને એક સ્પર્શવાળી વિદ્યા આવે છે. એ લોકો ટચિંગથી બધું જાણતા હોય. જોયા હશે તમે? આમ કરે, પછી ટચ આમ કરે. ઓ મારા પપ્પાના એક મિત્ર હતા, એ મને ટચથી ઓળખી જતા હતા. ઓ લાલો છે આ તો, 100 માણસની વચ્ચે ઓળખી જાય. મારા ઘરે આવે ને ઓળખે તો અલગ વાત છે, પણ એક વખત મને દવા બજારમાં મળેલા તો મને આમ હાથ પકડો, આ તો લાલો છે એમ કે મને તરત ઓળખીને કહો. બધા વિચારમાં પડી ગયા, તમને ઓળખે છે? મેં કહો હા. સમજો? બ્લાઇન્ડ હતા, ટોટલી બ્લાઇન્ડ. એમ મારા હાથના સ્પર્શથી મને ઓળખી ગયા, આ તો લાલો છે એમ. સમજી જાઓ? કેમ? એ લોકોનો સ્પર્શ નામની જે સ્પર્શ ઇન્દ્રિય હોય ને બહુ પાવરફુલ હોય. રામભદ્રાચાર્ય પણ એવા છે. એ લોકો આહટથી ઓળખે. તમારી ચાલવાની આહટ હોય ને, એ લોકોને આમ કરીને ખબર પડે અને એનાથી તમને ઓળખી જાય. એ પોતે પણ જે જગ્યા પર જતા હોય ત્યાં એ લોકોને ખબર પડતી હોય કે આ જગ્યા પર હું 5 પગલાં ચાલ્યો એટલે અહીંયા આ વસ્તુ હોવી જોઈએ, આ જગ્યા પર હું 6 પગલાં ચાલ્યો એટલે આ વસ્તુ અહીંયા હોવી જોઈએ. એ લોકોનું બીજી ઇન્દ્રિયો બહુ તેજ હોય. બરાબર? એટલે શ્રોત્ર પછી કઈ આવે? ત્વક એટલે સ્પર્શ. પછી આવે ચક્ષુ. શ્રોત્ર, ત્વક, રસના, ચક્ષુ અને જ્ઞાન. એટલે રસના આવે, સોરી, રસના એટલે જીભમાં કેનું જ્ઞાન છે? સ્વાદનું જ્ઞાન છે. હવે આ બંનેમાં આવે છે. જ્ઞાનેન્દ્રિયમાં પણ આવે છે અને કર્મેન્દ્રિયમાં પણ આવે છે. એ કેમ આવે છે એ તમને પછી પાછળથી જવાબ મળશે એનો. સમજો? એના પછી આવે ચક્ષુ. ચક્ષુ દ્વારા કોનું કામ થાય? જોવાનું કામ થાય. અને છેલ્લે આવે ઘ્રાણ. ઘ્રાણ એટલે શું? સૂંઘવાનું કામ કરે. હવે સમજો અહીંયા મેઇન વસ્તુ આ કેમ કહીએ છે તે. આ તમે જે કેવું છો કે ભાઈ શ્રોત્ર એટલે કાન, કે અહીંયા ચક્ષુ એટલે આંખ, કે ઘ્રાણ એટલે નાક ઇન્દ્રિય, તે આ ઇન્દ્રિય કે આ જે આ કાન તે આ ઇન્દ્રિય નથી.
આંખ એટલે આ કંઈ ઇન્દ્રિય નથી, અને આ નાક એટલે આ કંઈ ઘ્રાણ એટલે કંઈ આ ઇન્દ્રિય નથી. આ તો ફક્ત એ ઇન્દ્રિયનું ગોલક છે, સ્થાન છે. અને ભગવાને પેલી તમારી ઇન્દ્રિયને બરાબર ઇન્ટેક્ટ અંદર પ્રોટેક્શનમાં રાખવા માટે આ ગોલક બનાવેલું છે. તમે જોજો, સામાન્ય રીતે એવું ઘણી વખત થાય આપણા જીવનમાં કે તમને કંઈ દડો વાગે, કંઈ પણ વાગે તો અહીંયા વાગે, પછી અહીંયા વાગે. જોજો, ભાગ્યે જ આમ કોઈને આંખમાં વાગી જાય, બહુ ઓછાને. તમે જોજો, એવું થાય આપણે ઘણી વખત થાય. જોજો, પછી આમ બોલ કે દડો કે એવું કહ્યું હોય ને તો અહીંયા કાનપટ્ટીમાં અહીંયા લાગીને નીકળી જાય, કંઈ ટચ થાય તો અહીંયાથી આમ કંઈ આમ નીકળી જાય, એવું થાય. એનું કારણ શું છે? ભગવાને જાણી જોઈને આપણી ઇન્દ્રિયો જે છે ને તે અંદર બનાવેલી છે. આ એનું ગોલક છે, સ્થાન છે. હવે સાંભળવાની જે એકચ્યુઅલી શક્તિ જે છે ને તે તો અંદર છે, એ બહાર નથી. આ તો એનું સ્થાન છે, ગોલક. આંખમાં પણ જે છે તે જોવાની જે શક્તિ જે છે તે તો અંદર છે, આ એનું ગોલક સ્થાન છે. અને આ નાકમાં પણ જે સૂંઘવાની શક્તિ એ ઇન્દ્રિય અંદર છે, સમજજો. જીભમાં પણ તમને અહીંયા બહાર ટેસ્ટ નહીં આવશે, તમે જોજો. ટેસ્ટ જે છે તે અંદર આવશે વચ્ચે. જોજો, અહીંયા બહાર કોઈ ટેસ્ટ નહીં આવે તમને. આમ અંદર જેમ જાઓ એમ ટેસ્ટ વધારે આવે. કડવી ગોળી ખાજો કોઈ દિવસ, અહીં અંદર મૂકજો, મોઢું બગડી ગયું એમ થશે, સમજજો. એટલે કહેવાનો મતલબ શું છે? ભગવાને આ આખું જે ફિઝિક્સ જે બનાવેલું જ ને આપણું હાર્ડવેર, એની અંદર બહુ બુદ્ધિનો ઉપયોગ કરેલો છે એને પ્રોટેક્શનમાં રાખવા માટે, એ પ્રોટેક્ટિવ રહે એ માટે. હવે આ ઇન્દ્રિયો જે છે તે આ જ્ઞાનેન્દ્રિયો પહેલાં થઈ. હવે એના પછી આવે કર્મેન્દ્રિયો. કર્મેન્દ્રિયોમાં પહેલું શું આવે? વાક. વાક કેમ પહેલું આવે? પેલા જ્ઞાનેન્દ્રિયમાં પહેલાં શ્રોત્ર છે, એટલે સમજો, પેલો સાંભળવાવાળો પહેલાં જે છે તો આ પહેલાં કોઈ એવો કોણ બોલવાવાળો હોવો જોઈએ. એટલે વાક એટલે શું? વાણી. એટલે પહેલું કર્મ, જેમ જ્ઞાનમાં પહેલું સાંભળવાનું છે તેમ કર્મમાં પહેલું શું છે? બોલવાનું છે. અહીંયા જ જોઈ લઉં તમે, હું કર્મ કરી રહેલો છું. કયું કર્મ કરી રહેલો છું? વાકથી. તો તમે લોકો શું કરી રહેલા જ્ઞાન માટે? શ્રોત્રનો ઉપયોગ પહેલાં કરી રહેલા છે. આ જોઈ લો, ગીવ એન્ડ ટેક પોલિસી, સમજો, બરાબર. પણ તમે જોજો, મારે પણ અહીંયાથી હું વાક દ્વારા, વાણી દ્વારા જે કંઈ બોલું એ પહેલાં મારે શું છે? મારી જ્ઞાન શક્તિનો ઉપયોગ કરવો પડે છે, જ્ઞાનેન્દ્રિયનો. લવારા કરવા નહીં બેસા અહીંયા, તમે બધા ભાગી જાઓ. આ તો લવારા કરે છે, ગમે તેમ બોલે છે, કંઈ અક્કલ વગરનું બોલે છે, આવું કંઈ લોજિક નથી લાગતો. એટલે હું કર્મેન્દ્રિય, વાક ઇન્દ્રિયનો ઉપયોગ કરતાં પહેલાં મારે એને જ્ઞાનેન્દ્રિયો દ્વારા વિચારવું પડે કે હું જે બોલું છું તે બરાબર છે ને. એટલે લોકો ઘણી વખત ગમે તેમ બોલતા હોય તો પેલો કહે, હો ભાઈ, મગજ અને જીભને કોન્ટેક્ટ રાખ ભાઈ, હું ગમે તેમ વાત કરે છે. તમે જોજો, જે ગમે તેમ બોલતો હોય ને, જે વ્યક્તિ બહુ ગમે તેમ બોલતો હોય એના વધારે મિત્ર નહીં હોય. જેના બોલવામાં શિષ્ટાચાર નહીં હોય ને એના વધારે મિત્ર નહીં હોય, યાદ રાખજો. લોકો શું કહે ખબર? બહુ ગમે તેમ વાત કરે છે, લવારા કરે છે, એને બોલવાનું ભાન નથી, એવું કહેશે, સમજો. એટલે વાણી અને પાણી હંમેશા ગાળીને પીવાનું. અને આપણે ઘણી વખત કહ્યું છે આ સભામાં, તમે તમારા ન બોલેલા શબ્દોના માલિક છો, પણ બોલેલા શબ્દોના ગુલામ છો. બોલ્યા એટલે ગયા. રાહુલ ગાંધીની જેમ લોચા લબાચા થઈ જાય ને સોશિયલ મીડિયા પર તમે ગાંડામાં ખપી જશો, સમજજો. એટલે વાણીનો ઉપયોગ બહુ વિચારીને કરવાનો. મારી બા કહેતા હતા, વિચારીને યાર ઉચ્ચાર વાણી. એમના સમયમાં આવતું હતું, બહુ નાના હતા, મારી બા ભણતા હતા ત્યારની વાત. એટલે મને કાયમ કહેતા હતા, વેન આઈ યુઝ ટુ ટોક રફલી એટ માય હોમ, તો મારા બા મને કાયમ કહે, નહીં, વિચારીને યાર ઉચ્ચાર વાણી. એ કહે કે તમારી અંદર શું ચાલી રહેલું છે કોઈને નહીં ખબર, પણ તમે જે બોલો છો તે આખા ગામને ખબર છે. પ્રશ્ન શું હતો એ કોઈને નહીં ખબર, પણ તમે જવાબ કેવી રીતે આપો છો તે આખો ગામ નોટ કરશે. એટલે તમે એમ કહો કે એણે મને ઉલટો પ્રશ્ન પૂછેલો એટલે મેં ગરમ થઈને ઉલટો જવાબ આપ્યો. લોકોને એનો પ્રશ્ન નથી યાદ રહેવાનો, પણ તમારો જવાબ પહેલાં યાદ રહેશે કે એણે આવો ગાંડા જેવો જવાબ આપેલો. સમજી ગયા? એટલે હંમેશા કોઈ ગમે એટલી બદતમીઝીથી કે ઇનડિસિપ્લિનથી કંઈ પણ પૂછે, પણ તમારે એનો જવાબ શિષ્ટાચારથી જ આપવાનો, જ યાદ રાખજો. કબીરજી આવું જ કહેતા હતા, કબીરા સબકી ખેર કરે. એટલે કહેવાનો મતલબ શું છે? આપણો કોઈ શત્રુ હોય એ પ્રમાણે વર્તણૂક કરવાની નહીં. કોઈ ગમે એટલો ઇનડિસિપ્લિનથી સવાલ આપે, તમારે જવાબ શાંતિથી આપવાનો. વાણી એકદમ સ્પષ્ટ
અને કટુ વચન બોલવું નહીં. વાક પછી શું આવે? પાણી. પાણી એટલે હાથ. હાથનો ઉપયોગ કરતાં પહેલાં બહુ વિચાર કરવાનો કે આ હાથ જે છે એને ક્યાં લઈ જવાના છે, એના દ્વારા શું કરવાનું છે. કારણ કે હાથ જે છે તે મહેનતનું પ્રતીક છે. હાથ દ્વારા મનુષ્ય કાનો કાં પહોંચી જાય છે. ભગવાનના ભક્તે હાથનો સદુપયોગ કરવાનો છે, ભગવાનની સેવા કરવાની છે, માળા ફેરવવાની છે, દંડવત કરવાના છે, પ્રદક્ષિણા કરવાની છે પગ દ્વારા. પછી પણ હાથનો પણ ઉપયોગ તો થાય જ છે અંદર, સમજો. હા, વાક, પાણી, પછી પાદ. પગ પણ બહુ કામની વસ્તુ છે. કેમ? કારણ કે એના દ્વારા આપણે આપણા જીવનની રોજબરોજની ક્રિયાઓ કરી શકીએ છીએ. બરાબર. પછી શું આવે? ગુદા અને ઉપસ્થ. ગુદા એટલે મળત્યાગ કરવાનો ભાગ, અને ઉપસ્થ એટલે યુરિનેશનનો ભાગ, જ્યાંથી આપણે મૂત્ર ત્યાગ, મૂત્ર વિસર્જન જે કરીએ ને તે. બરાબર. આ બધી આપણી જે કહી તે સૂક્ષ્મ ઇન્દ્રિયો કહી. હજુ અંદર 4 અંતકરણ બાકી છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એટલે 10 ઇન્દ્રિયો અને 4 અંતકરણ. બરાબર. હવે એમાં જે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, એમાં મન કયું કામ કરે? તો સંકલ્પ વિકલ્પ કરવાનું કામ કરે. મનની અંદર સંકલ્પ વિકલ્પ રહેલા છે ઘણા બધા, સમજો. કહેવાનું તાત્પર્ય એવું છે, મન જે છે તે એના જીવને અનુવર્તી વર્તે છે. તમે જોજો, તમને સંકલ્પ વિકલ્પ એવા જ થતા હશે કે જે તમને ગમતું હશે. જે ન ગમતું હશે એના સંકલ્પ વિકલ્પ નહીં થતા હોય તમને. એટલે ભગવાને વચનામૃતની અંદર મનને જીવની કિરણ રૂપે કહ્યું છે. ભગવાને પોતાનું ઉદાહરણ પણ આપેલું છે કે અમને સ્વપ્નમાં પણ આનો ઘાટ થયો નથી, સ્ત્રીનો ઘાટ થયો નથી. થયો હોય તો 500 પરમહંસના સમ આવું કહ્યું છે. કેમ? જીવને નહીં ગમતું એટલે મનને નહીં ગમતું. અહીંયા ભગવાનને જીવ તરીકે નહીં ગણ્યા. આ તો એક વાત છે, ઉદાહરણ છે, દ્રષ્ટાંત છે. પછી આવે બુદ્ધિ. બુદ્ધિમાં શું રહેલું છે? તો નિશ્ચય રહેલો છે, નિંદ્રા રહેલી, નિદ્રા રહેલી જ ને સ્મૃતિ રહેલી છે. નિશ્ચય એટલે શું? કે આ વસ્તુ આમ જ છે. એનો યથાર્થ, યથવત્તાર્થ જે જેવું છે તેવો નિશ્ચય, એમ એ બુદ્ધિમાં રહેલો છે. પછી શું આવે બુદ્ધિમાં? નિશ્ચય, પછી નિદ્રા. અત્યારે સાંજ પડે થોડીક ઊંઘ આવે, એ બુદ્ધિમાં રહેલી છે. ઊંઘ આવે એટલે બુદ્ધિ બેર મારી જાય. સ્મૃતિ જે રહેલી છે તે પણ બુદ્ધિનો વિષય છે કે ભાઈ આટલું છે, આટલું નથી, નહીં, નોટ વેલ, આટલું છે, આટલું. એ સ્મૃતિ એટલે યાદશક્તિ, મેઘાશક્તિ જે કહીએ ને આપણે, તે એ બુદ્ધિમાં રહેલી છે. એટલે લોકો કહે ને કે એની બુદ્ધિ બહુ પાવરફુલ છે, આની યાદશક્તિ બહુ તેજ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. ચિત્ત શું કામ કરે? ચિતવનનું કામ કરે. બરાબર. વરસાદની ઋતુમાં ગરમ ગરમ બટાટાની પૂરીને, રતારુની પૂરીને ચટણી ખાધી હોય તો મજા આવી જાય. હવે હું જો બોલ્યો ને, વરસાદની ઋતુમાં ગરમ ગરમ બટાટાની પૂરીને રતારુની પૂરી ખાધી હોય, ચટણી જોડે, તો મજા આવી જાય. તમને બધાને અંદર રતારુની પૂરીને બટાટાની પૂરી દેખાઈ ગઈ હશે. મારે કહેવાની જરૂર નહીં પડે, તમને દેખાઈ ગયો ઓલરેડી. ઓલરેડી તમારી અંદર એક ફોટો આવી ગયો ને બધાને ફોટો. એ ચિત્તમાં એ ચિંતવન થયું. ચિત્ત એટલે ફોટોનું કામ કરે, ફિલ્મનું કામ કરે. તમે જે ચિંતવન કરો એ તમને સામે દેખાય. જલેબી, જો હું બોલું જલેબી એટલે તમને બધાને જલેબી દેખાઈ ગઈ. દેખાઈ ગઈ ને? આ ચિત્તનું કામ છે. છેલ્લું અહંકાર. અહંકાર એટલે હું, બુદ્ધિ. દરેક જીવને આ શરીરને વિશે અહમપણું રહ્યું. હું ફલાણાભાઈ, ઢીમકાભાઈ, આનો છોકરો, આનો આમ ને તેમને, મને આ બધું જ્ઞાન છે, સર્વશાસ્ત્રનો જ્ઞાતા છું. મારી ઓળખાણ ગાંધીનગરથી વાયા દિલ્હી સુધી છે. આ શરીરના સંબંધીઓ પ્રત્યે જેટલા આપણા અહંકાર રહેલા છે, મારી પાસે આટલા રૂપિયા છે, મારી પાસે આટલું બળ છે, મારી પાસે આટલી સત્તા છે, આ બધો જે અહંકાર કયો શરીરને લગતો, આ બધું અહંકારમાં આવે. હું પણ. બરાબર. બાકીનું કાલે જોઈશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ